ડ્રેનેજ કનેક્શનમાં લાઈન નાખી કેમિકલયુક્ત પાણી છોડનારા એકમો સામે મનપાની લાલાક મેયરે એફઆઈઆર દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી. સુરત મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે પાલિકાના ડ્રેનેજ કનેક્શનોમાં લાઈન નાખી કેમિકલયુક્ત પાણી છોડનારા એકમો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં શનિવારે લિંબાયત ઝોન દ્વારા એક સાથે 37 જેટલા યુનિટોના ડ્રેનેજ કનેક્શન સીલ કરી દેવાયા હતા. આ મામલે મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાની બાજ નજર છે. જે કોઈ આવું કરશે તેની પ્રોપર્ટી પણ સીઝ કરી દેવામાં આવશે અને તેના પર એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે. શહેરમાં ગેરકાયદેસર ચાલતા કેટલાક ડાઇંગ પ્રિન્ટિંગ યુનિટ અને અન્ય ઉદ્યોગકારો વરસાદ પડે ત્યારે ડ્રેનેજ કનેક્શનમાં કેમિકલયુક્ત પાણી કોઈ પણ જાત ટ્રીટમેન્ટ વગર છોડી દેતા હોવાનું બહાર આવતા તમામ ઝોનમાં આવા એકમોને શોધીને કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે, જેના આધારે પાલિકાએ કાર્યવાહી કરી છે. થોડા દિવસો પહેલા ઉધના ઝોનમાં સતત 4 દિવસ સુધીની કાર્યવાહીમાં લગભગ 30 જેટલા એકમો ડ્રેનેજ કનેક્શન સીલ કર્યા હતા. ત્યારબાદ શનિવારે લિંબાયત ઝોનમાં અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં મહાપ્રભુનગર, ગોવિંદનગર, મંગલાપાળ, ગતનજીનગર, સરદારનગર અને એસકે નગર સહિતની સોસાયટીમાં ચાલતા તપેલા ડાઇંગ યુનિટોમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં કેટલીક યુનિટોમાં ગેરકાયદેસર રીતે મનપાની ડ્રેનેજ લાઇનમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું, જેથી મહાપ્રભુનગર સર્વે નંબર 416માં 37 યુનિટોના ડ્રેનેજના જોડાણ સીલ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા અગાઉ પણ તમામ સંચાલકોને નોટિસ આપવામાં આવી હતી, પણ ત્યારબાદ પણ યુનિટ સંચાલકો નહીં સુધરતા તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી. અત્યાર સુધી ઉધના અને લિંબાયતમાં આશરે 67 જેટલા એકમો સીલ કરાયા છે. મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે ઉધના નવસારી રોડ ઉપર કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ અમુક તપેલા ડ્રાઇંગવાળા મોન્સૂનનો લાભ લઈને અનટ્રીટેડ પાણી સ્ટ્રોમ અને ડ્રેનેજમાં છોડી રહ્યા છે. તે બધું જ પાણી રોડ પર આવ્યું હતું અને આ ઘટનાને અમે ખૂબ જ ગંભીરતાથી લીધી હતી. અત્યારે 67 જેટલી ડાઇંગને અમે સીલ મારી છે. થોડા દિવસ જાય પછી આ લોકો ફરી શરૂ કરી દેશે. એટલે આ વર્ષે મહાનગરપાલિકાની બાજ નજર છે. જે કોઈ આવું કરશે તેની પ્રોપર્ટી પણ સીઝ કરવામાં આવશે અને તેના પર એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે. આ પાણી જ્યારે રોડ પર આવે છે ત્યારે કોઈનો પગ પડે છે અને શરીર પર ગંભીર કેમિકલ લાગતું હોય છે અને એલર્જી થાય છે. આ વખતે મહાનગરપાલિકાએ ખૂબ ગંભીરતાથી લઈને અત્યારે 67 જેટલા એકમોને સીલ માર્યું છે અને જો કોઈ ફરી શરૂ કરશે તો પ્રોપર્ટી સીઝ કરવામાં આવશે અને એફઆઈઆર પણ કરવામાં આવશે. મારું નામ આમિર કાગઝી છે. લિંબાયત સાઉથ ડિવિઝનમાં ક્લાસ 3 કર્મચારી તરીકે ફરજ બજાવું છું. હમણાં ઉપરથી આદેશ મુજબ જે ગેરકાયદેસર રીતે તપેલા ડાઇંગ ચાલે છે એમની સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. છેલ્લા 1-2 દિવસથી 40 ઉપરના એકમોને સીલ મારીને ઉપરના આદેશ મુજબ સીલ મારવાની કામગીરી હાથ ધરેલ છે. હમણાં આગળ પર આ રીતની કાર્યવાહી કરવામાં આવશે. અને સુરત મહાનગરપાલિકાનું સંકલન કેવી રીતે થયું? કારણ કે જીપીસીપી કહે છે કે મહાનગરપાલિકાનું કામ છે, મહાનગર કહે છે જીપીસીપીનું કામ. એમાં આ એસએમસીનું જ કામ હોય છે, પણ જે જીપીસીપીના નોર્મ્સ એન્ડ રેગ્યુલેશન હોય એ રેગ્યુલેશનના પ્રમાણે આપણે ચાલવામાં આવે છે. જો અહીંયાના તપેલા ડાઇંગ જીપીસીપીના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે ચાલતો હોય તો એમાં એસએમસીને કોઈ પ્રકારનો વાંધો નથી ને એ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રકારની કાર્યવાહી કરવામાં આવી? હમણાં જે ગેરકાયદેસર રીતે જે પાણીને ટ્રીટમેન્ટ કર્યા વગર ડ્રેનેજમાં ડાયરેક્ટ ખાલી કરવામાં આવે છે એને એવા યુનિટોને સીલ મારવામાં આવે છે. કેટલા અધિકારીઓ અત્યારે આ અભિયાનમાં જોડાયા છે? એસએમસીના ડ્રેનેજના જેટલા બી અધિકારીઓ છે ડ્રેનેજ વિભાગના, એ બધા અધિકારીઓ હમણાં હાથે જોડાયેલા છે.